हर महादेव। संगम टॉप से हम अभी निकले थे 6 बजे के आसपास। हम अभी पहुँचे हैं अमरनाथ यात्रा की कड़ी चढ़ाई, थकान, सांस फूलना, सारी दिक्कतों से पार करते हुए हम पहुँचे हैं अमरनाथ गुफा की ओर। अमरनाथ गुफा यहाँ से 500 मीटर है। 28/7/2025 श्रावण मास का पहला सोमवार। महादेव की इच्छा, हम आने वाले थे 2 अक्टूबर को और महादेव ने हमें बुला लिया। श्रावण मास के पहले सोमवार को आप देख सकते हैं दिव्य दर्शन लाइव। श्रावण मास का पहला सोमवार है दोस्तों, उनके लिए एक लाइक बनता है, महादेव के लिए। थैंक यू, धन्यवाद। हेलो दोस्तों, ने अमरनाथना दर्शन करीने अमे पाछा तो जईए छीए, पण अमारा हृदय अने मनमांथी यात्रा हजू पूर्ण थई नथी। आ पवित्र सफरनो हरेक क्षण, बधाय दृश्य અને દરેક અનુભવ આજે અંદર જીવી રહ્યા છે। આજે ભલે અમે અમરનાથથી પાછા આવતા હોય, પણ અમારા નાથ અમરનાથની એ પવિત્ર છબીઓ, ભગવાન શંકરની કૃપા અને એ અદ્ભુત સફર અમારા અંતરમાં હંમેશા જીવિત રહે છે। હર હર મહાદેવ, જય મહાદેવ। અમરનાથની આ પવિત્ર યાત્રાનો અનુભવ અવિસ્મરણીય છે। દરેક પગલે તમારી કૃપા અને શક્તિનો અહેસાસ થયો। ક્યારેક ઊંચા ચઢાણ, ક્યારેક કઠિન ઉતરાણ, ક્યારેક સાંકડા રસ્તા, પરંતુ દરેક મુશ્કેલીમાં બોલો હર હર મહાદેવના નાદે સંભળાતો। હે મહાદેવ, હે નીલકંઠ, હે ભોળાનાથ, તો એક મારી નમ્ર વિનંતી છે, આવનારા વર્ષ 2026માં ફરી એકવાર આ પવિત્ર યાત્રા કરાવજો। તમારા દર્શન ફરી મળે, બરફની ગુફામાં રચાયેલું અદ્ભુત હિમલિંગ ફરી નજરે પડે અને ફરી એકવાર એ ભક્તિમય વાતાવરણનો આનંદ માણવાનો મોકો મળે એવી આતુર રાખી મહાદેવ તમારી કૃપા અને આશીર્વાદ હંમેશા અમારા જીવનમાં વહેતા રહે। શ્રદ્ધા અને ભક્તિમાં કદી ખોટ ન પડે અને ફરીથી એ પવિત્ર યાત્રા અવસર મળે, એ જ મારી અંતરની હાર્દિક ઈચ્છા છે। અમરનાથની પવિત્ર યાત્રામાં જવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે, શું ડોક્યુમેન્ટ ક્યાંથી મળશે, આ પવિત્ર યાત્રામાં ટ્રેન ક્યાંથી બુક કરવી, સ્લીપરનું ભાડું શું છે, એસી કોચનું ભાડું શું છે, આ યાત્રા છેલ્લું સ્ટેશન જમ્મુ થયું છે, એટલા માટે આપણા સિમ કાર્ડ પઠાણકોટથી ડીએક્ટિવેટ થઈ ગઈ છે, તો સિમ કાર્ડ આપણે ક્યાંથી લેવું, સિમ કાર્ડનો કુલ ખર્ચો કેટલો, જમ્મુમાં ક્યાં રોકાવું, ત્યાં રોકાવાનો કેટલો ખર્ચો, ક્યાં જમવું, ત્યાં જમવાનો કેટલો ખર્ચો, જમ્મુથી પહેલગામ શેમાં જવું, એનું કેટલું ભાડું, કેટલા દિવસ લાગશે, કેટલો ખર્ચો લાગશે, એની સંપૂર્ણ માહિતી અમારી ચેનલ રજોગી ઓફિશિયલની સરળ ભાષામાં તમને મળશે। તો ફોલો કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। રહી વાત સબસ્ક્રાઈબરની, તો 1K કરો તો અમે તમને
બાર જ્યોતિર્લિંગ, 4 ધામના દર્શન અમારા બાઇકથી કરાવશું. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો.